આજે છે બીજો દિવસ. હું ને વિયમ કરવા જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ, એટલે કહી રહ્યો છે કે મમ કરવા જઈએ, રાઈટ? અને તે મિનિયનને કેમ ના મૂક્યું? મેં તને કીધું તું. મિનિયનને કેમ ના મૂક્યું તે? મિનિયનની ભૂખ લાગી છે એટલે મિનિયનની ભૂખ લાગી છે એટલે હું એને મમ્મા કરવા ગમી. ઓકે તો ભાઈ મિનિયનને બી બ્રેકફાસ્ટ કરાવવાનો છે ભાઈ, એટલે મિનિયનને બી એણે લઈ લીધો છે. એટલે જેલામાં આવે છે અને અમે બ્રેકફાસ્ટ પતાવ્યો, કારણ કે કાલે સખત થાક્યા હતા. ફ્લાઇટ હતી અને પછી બેક ટુ બેક એનિમલ કિંગડમ કર્યું, એટલે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું છે. 10 o'clock સુધી જ બ્રેકફાસ્ટ છે ને અત્યારે આઈ થિંક 9:15 થઈ છે. સો હું વિયોમને લઈ જાઉં છું બ્રેકફાસ્ટ કરવા, જેલામાં આવી રહી છે. અને પછી આજનો પ્લાન છે વી ગોના વિઝિટ એપકોટ, વન ઓફ ધ પાર્ક્સ ઇન ડિઝની વર્લ્ડ. હું બ્રેકફાસ્ટ તમને લોકો બતાવી દઉં, વિયોમને પણ સાથે સાથે પૂછી લઉં શું ખાવું છે અને એને પણ બતાવી દઉં. તો જો વિયોમાં કોર્નફ્લેક્સ છે, બરાબર, પછી ઓટમીલ છે, બ્રેડ્સ છે, બનાના છે, એપલ, ઓરેન્જીસ, અને અહીંયા છે સ્ક્રેમ્બલ્ડ એગ. આ બધું આપણું કામનું નથી, કારણ કે મીટ છે. સોસેજ છે અને અહીંયા યુકોન ગોલ્ડ પોટેટોસ છે. કરું ઓપન કરું. અહીંયા જ્યુસીસ છે. તો બોલો તારે શું ખાવું છે? કોર્નફ્લેક્સ ખાવા છે? ગ્રીન ને બધા મલ્ટી કલર છે, બધા કલર આવશે. ઓકે ચાલ આપું છું. લુક વોટ આઈ હેવ ગોટ. Mickey waffles and bread with jam. વિયમ જો શું છે આ? મિકી વોફલ્સ છે, પપ્પાએ બનાવી જો. હા, વોફલ્સ વિથ મેપલ સિરપ એન્ડ બ્રેડ વિથ જામ. ઓકે, તો અમે નીકળી રહ્યા છે એપકોટ. બ્રેકફાસ્ટ ડન અને મળીએ આપણે એપકોટમાં જલ્દીથી. એવર આફ્ટર આઈ ગેસ વિયમને ગમશે. પછી એક આપણા માટે સ્પેસશિપ અર્થ એ કરીને આઈ ગેસ એ રોલર કોસ્ટર છે, એ વિયમને નહીં કરવા મળે પણ આપણે કરીશું. ઓકે, આઈ ગેસ ધીસ આર વેરી ફેમસ એન્ડ આઈ ગેસ મસ્ટ રાઇડ્સ. યસ. ઓકે, સો આજે તો અમે લગભગ 12 વાગે પહોંચી જઈશું એવો ટાર્ગેટ છે. એટલે અમારી પાસે છે પૂરા 9 કલાક. એટલે આજે ગઈકાલ જેવું નહીં થાય, કારણ કે ગઈકાલે અમે જસ્ટ લેન્ડ કર્યા અને પછી ડિસાઇડ કર્યું કે ચલો, એકચ્યુઅલી અમે ડિસાઇડ કર્યું કે કદાચ ચલો 4 માંથી 3 પાર્સલ કરીશું, પણ કાલે એનિમલ કિંગડમ બી થોડો કવર કરી લીધો. સો ઇટ વોઝ ઇન અ રશ, બટ આજે છે અમારી પાસે પૂરા 9 કલાક. આજે વેધર બહુ જ બ્યુટીફુલ છે. યસ, બહુ બધી કાચ છે બેટા. હા દીકા, સની છે એકદમ
અને સની છે પણ સ્ટીલ ચીલી. હા સ્ટીલ ચીલી, પણ કંઈ એવું લાઈક જેકેટ્સ ને બધું લઈને નીકળે છે, કારણ કે ખબર છે અમે આ સિઝનમાં પહેલાં પણ આવેલા છે. થોડીક ઠંડી હોય છે, રાત્રે થોડું ઠંડુ વધારે થઈ જાય છે. જો આ મોનોરેલનો ટ્રેક છે, આ આઈ થિંક ડિઝની રિઝોર્ટમાંથી આવે છે અને સીધું તમને પાર્કના એન્ટ્રન્સમાં લઈ જાય છે. વાવ, અહીંયા થીમ પાર્કમાં મને આ જે મ્યુઝિક ચાલતું હોય ને બેકગ્રાઉન્ડમાં મજા આવે છે, રાઈટ? એ અલગ જ વાઇબ જ અલગ આપે થીમ પાર્ક. We do ask that if you have a child on your shoulders, to carry them or put them down just for this part. સ્ટ્રોલરની લાઈન અલગ છે. એ જે નીચેથી બધું જેકેટ્સ ને બધું છે ને એટલીસ્ટ લઈ લે તો એ લોકોને ક્લિયરલી દેખાઈ જાય. હા બસ જેકેટ્સ ઉપર રાખી દે. ઓકે ઓકે. ઓ યા શ્યોર. દે આસ્ક મી ટુ સ્ટોપ રેકોર્ડિંગ, તો મારે બંધ કરવું પડ્યું કારણ કે સિક્યુરિટી ચેક હતો. એટલે જનરલી પહેલાં સિક્યુરિટી ચેક મારે પાસ કરવાનું હોય છે. અને આઈ વુડ સજેસ્ટ કે તમે કિડ સાથે તો સ્ટોલર છે તો સ્ટોલરમાં જે બધું સ્ટોરેજ હોય છે એમાં બને ત્યાં સુધી વસ્તુઓ ક્લિયર કટ રાખો જેથી એમને બધું દેખાઈ શકે. અને સ્ટોલર તમારે કમ્પ્લીટલી ખાલી કરવાનું હોય છે. એટલે પહેલાં સિક્યુરિટી ચેક અને પછી તમારું ટિકિટ ચેકિંગ ને બધું ચાલે. સિક્યુરિટી ચેક પછી હવે તમારું અહીંયા ટિકિટ સ્કેન થશે. ટિકિટ ડન. યસ યસ. કોનો જોડે ફોટો પડાવો છે? ગુફી જોડે. એન્ટ્રન્સ પાસે જ પહેલી રાઇડ છે સ્પેસશિપ અર્થ. આમાં હાઇટ રિક્વાયરમેન્ટ જોઈ લે કે શું છે શું. થીમ પાર્કમાં એન્ટર થઈએ એટલે પહેલું કરવાનું કામ મેપ. સો અમે પહેલી રાઇડ માટે લાઇનમાં છીએ અને એનો સદુપયોગ અમે કરી લીધો છે. આખો પાર્ક સમજી લીધો છે કે શું શું છે પાર્કમાં, એટલે વી કેન પ્લાન સમથિંગ કે ભાઈ કઈ રાઇડ ક્યારે શું કરવી છે. અને બધામાં ઓલમોસ્ટ વેઇટિંગ અત્યારે 15 to 20 મિનિટ્સનું બતાવી રહ્યું છે. આખો પાર્ક જોવા જઈએ તો ડિવાઇડેડ ઇન્ટુ 4 મેજર સેક્શન્સ. એક છે વર્લ્ડ સેલિબ્રેશન, સેકન્ડ વન ઇઝ વર્લ્ડ ડિસ્કવરી, થર્ડ વન ઇઝ વર્લ્ડ નેચર અને ફોર્થ વન ઇઝ વર્લ્ડ શોકેસ. અને દરેકમાં એ લોકોએ રાઇડ્સ ડિવાઈડ કરેલી છે. એટલે અમારી જે મસ્ટ ડુ રાઇડ છે એ આઈ થિંક વર્લ્ડ શોકેસમાં છે. એક છે ફ્રોઝન છે અને બીજી છે આઈ ફોરગોટ ધ સેકન્ડ વન.
traffic has turned the lights red. Press Casa te llamo y no respondes. Sé que no estás, pero no acepto tu ausencia. Trato de no llamarte, es algo inevitable. Ojalá mañana mi corazón se calme. Otro en la calle, en el café donde te conocí. Le pido a Dios que regreses a mí. Ya no me quiero rendir. The seas with Nemo and friends. Let's check the waiting time here. It's 20 minutes only, not too bad. The seas with Nemo and friends. So this is gonna be our ride. Nemo with friends. મજા આવશે જો એના પપ્પા નીમોને બોલાવે જોયું તને મૂવી યાદ છે ને નીમો ખોવાઈ જાય છે એને પછી એના પપ્પા એને શોધવા જાય છે એના ડેડી એને જો જેલીફિશ જેલીફિશ જો મિયમ Games? I love games. Ooh, I'm thinking of something pink and bouncy that looks like a balloon. Jellyfish! આ પેલી શેપ જેમાં શાક ગઈ હતી ને એની પાછળ યાદ છે તને ડેડીને પકડવા તો પેલું શાક સો નીમો એન્ડ ફ્રેન્ડ્સમાંથી તમે રાઇડમાંથી બહાર આવો એટલે આવું અહીંયા એ લોકોએ એક્વેરિયમ સરસ બનાવેલું છે અને ઓ માય ગોડ હા મેનાટીસ લખેલું He's not very like. He's not very social. What'd you say about that? We have pipefish. Yeah, bijou bhi આ બાજુ Wow. ગમ્યો? નહીં આવે તને? Journey of Water inspired by Moana. વીઓ મેં હાથ ધોઈ લીધા અવાજ આવે છે જો મમ્મા કરે એવું કર દો હા કર વાવ યાર મસ્ત લાગે વાવ તમે જેટલું ઊંચું લઈ જશો એટલું એ ઊંચું જશે અહીંયા ઊંચો હાથ નીચે લઈ જાઉં છું તો નીચું જાય છે હવે હું ઊંચો લઈ જઈશ હાથ તો એને ફોલો કરે છે જા પાછો જા બચી ગયો બચી જાય છે નો નો કેચ છે if you move slowly this waterfall might open for you oh wow એટલે જો એને હા જો અત્યારે આ વોટરફોલ ચાલુ છે હવે જો વ્યૂ હું જેવો આવીશ ને વ્યૂ આગો જા હવે હું આવીશ ને એવો આ બંધ થઈ જશે એ
અહીંયા તમે હાથ ઊંચા કરો અને વોટર આવે. ચાલ વન મોર ટાઈમ. Jump on the sign to help send water back to the sky. હવે અહીંયા જમ્પ કરવાનું છે. આજે સાઇન દેખાય છે ઉપર જમ્પ કરવાનું છે. કર જમ્પ. હા કર જમ્પ કર. Yes. જર્ની ઓફ ધ વોટર ઇન્સ્પાયર્ડ બાય મોવાનાનો એક્સપિરિયન્સ કંઈક આવો હતો. થીમ પાર્કની આ મજા છે. અમને એમ કે જોરદાર રાઈડ હશે, મસ્ત રાઈડ હશે, પણ ઇટ વોઝ નોટ અ રાઈડ, ઇટ વોઝ જસ્ટ અ વોટર એક્સપિરિયન્સ. હિમ ક્રીમ આઈસ્ક્રીમ. મિકી આઈસ્ક્રીમ ખાય છે ને વિયોમ? કયો આઈસ્ક્રીમ ખાય છે? મિકી આઈસ્ક્રીમ. વાહ ભાઈ વાહ. જેડી લે. સો મીટ એન્ડ ગ્રીટ વિથ મોવાના ડન. અને હવે અમે જઈ રહ્યા છીએ વર્લ્ડ ડિસ્કવરી, ગાર્ડિયન ઓફ ગેલેક્સી અને મિશન સ્પેસ. એ રાઇડ્સ કરવાની છે. એટલે પ્લાન એવો છે કે હવે વિયોમને આફ્ટરનૂન નેપ લેવાનો છે. એટલે હવે એ સૂઈ જશે અને અમે રાઇડર સ્વોપ, મેં જે વાત કરી હતી કે અહીંયા એ લેટ છે કે જે રાઇડમાં કિડ્સ ના બેસી શકે એમાં પેરેન્ટ્સ 1 by 1 જવાનું હોય. હવે લેટ છે એક પેરેન્ટ જાય અને લેટ છે ફોર એક્ઝામ્પલ વેઇટિંગ ટાઈમ 1 hourનો છે તો ઇટ્સ ગોના ટેક 2 hours. બટ વોટ દે ગોના ડુ કે બેમાંથી એક પેરેન્ટને એ લોકો ફાસ્ટ લાઇન એક્સેસ આપશે. એટલે એક પેરેન્ટનું ફટાફટ પતશે, એને એટલો બધો વેઇટ કરવાનો ના આવે અને એકને તો રેગ્યુલરમાં જ જવાનું. સો પ્લાન છે કે વિયોમ સૂઈ જાય એટલે અમે એને એ રાઈડ તો કરવાની જ નથી, તો ત્યાં સુધીમાં અમે બંને એ રાઈડ પતાવીએ.